નમસ્કાર, મારું નામ શ્રદ્ધા વાઘાણી છે અને આપણી સાથે છે બાયોનિક સ્કૂલથી રુષિતાબેન રાદડિયા. વેલકમ રુષિતાબેન, કેમ થેન્ક યુ છો? સો મચ. બસ મજામાં. તો બાયોનિક સ્કૂલમાં તમે બીજી શાળાઓ કરતા એવી તો શું અલગ કરી રહ્યા છો જેનેથી બાળકોને એનો ફાયદો વધારે થાય? અત્યારનું શિક્ષણ એવું છે કે જો બાળકને પ્રેક્ટિકલી શીખવવામાં આવે ને તો બાળકને બહુ ઝડપથી યાદ રહી જાય. હવે આપણી જ વાત કરીએ, આપણે ઓનલી ફોર બુકની અંદર વાંચીએ તો આપણને એ આઈડિયા ના આવે, જેના કરતાં આપણે લાઈવ જોયેલું હોય. તો એના માટે બાયોનિક સ્કૂલની અંદર એક ખૂબ સરસ એક સિસ્ટમ છે કે દરેકે દરેક ધોરણના બાળકો માટે પર્ટિક્યુલર એમના જે સબ્જેક્ટ રિલેટેડ અથવા તો એમના કોઈ સિલેબસ રિલેટેડ કોઈ વિઝિટ આવતી હોય તો એ લોકો બાળકોને સ્પેશિયલી એ ફિલ્ડ પર એ લોકોને ત્યાં વિઝિટ પર લઈ જવામાં આવે છે અને ત્યાં એ લોકોને બધી વસ્તુ શીખવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, દાંડી મ્યુઝિયમની વાત છે અથવા તો કોઈ ફેક્ટરી છે તો ત્યાં લઈ જવામાં આવે છે. ઇવન કે ઈંટની ભઠ્ઠી મેં કે તમે ક્યારે જોઈ નથી હોતી, પણ જો બાળકો એ લાઈવ એ વસ્તુ જોવે તો એ લોકોને એનો અહેસાસ થાય કે કઈ રીતે ફેક્ટરીમાં કામ થતું હશે. અથવા તો દાંડી મ્યુઝિયમ જે છે તો ત્યાં ગાંધીજીને લાઈવ એ લોકો પોતે સ્ટેચ્યુમાં જુએ તો એમને કહે ને કે ભાઈ ખાલી બુકમાં વાંચે એના કરતાં એમને લાઈવ જે અહેસાસ થાય એનાથી એ લોકોને જે યાદ રહી જાય એ એને એક્સ્ટ્રીમ લેવલ છે. તો આ વિઝિટ જે થાય છે એ બીજી બધી સ્કૂલ કરતાં કંઈક યુનિક વસ્તુ છે જે અમારી બાયોનિક સ્કૂલની અંદર આ થાય છે.